તને ખોટું ન લાગે તો એક વાત કેવી છે મારે. એવી તો કઈ વાત છે કે મને ખોટું લાગી જાય? હવેના મહિનાથી હું તને ઘર ખર્ચ માટે જે 20,000 આપતો હતો ને એની બદલે હું 10,000 જ આપીશ. આ શું બોલો છો? એ તમને ખબર પડે છે? એકવાર બહાર જઈને કરિયાણું લઈને તો આવો તો ખબર પડે ને કે કેટલી મોંઘવારી વધી ગઈ છે. અને તમે જ કયો, આ છોકરાઓની ફી, લાઇટ બિલ, ગેસ બિલ, કેટલા ખર્ચા હોય છે, એવું બધું કેવી રીતના મેનેજ કરીશ? હા પણ હું શું કરું મનીષા, મજબૂરી છે મારી. એવી તો શું મજબૂરી છે, મને કહો તો. તને તો ખબર છે ને કે મારા મમ્મી ગામડે રહે છે એકલા, અને હવે એમની ઉંમર થઈ ગઈ છે તો હવે કાંઈ કામ નથી કરી શકતા. એટલે પછી મેં એવું વિચાર્યું કે હવે એમને ફૂલ ટાઈમ એક નોકર રાખી દઉં. તો મેં ત્યાં ગામડે એક જાણીતા વ્યક્તિ છે ને એમને વાત કરી તો એમણે ગોતી દીધા અને એમણે એમ કીધું કે 10,000 રૂપિયા થશે, એટલે મારે તને 10,000 ઓછા આપવા પડશે. ઠીક, તો હવે તમે તમારા મમ્મીની સેવા કરવા માટે અલગથી પૈસા આપવા માંગો છો ને ઈ તે આપણા ઘર ખર્ચમાંથી કાપીને? હા પણ હું બીજું શું કરી શકું કે તું જ મને કે હું નથી પેટ્રોલનો ખર્ચો ઓછો કરી શકતો, કે નથી આપણા જે EMI કપાય છે એ ઓછા કરી શકતો, અને મારા મમ્મી છે એ મારી જવાબદારી છે, તો પછી મારે એમની માટે કંઈક કરવું પડે ને. અને મારો કોઈ પર્સનલ ખર્ચો એક્સ્ટ્રા નથી. હું અહીંયાથી જ જમીને જાઉં છું અને ઓફિસેથી પાછો આવું ત્યારે અહીંયા જ જમું છું. વચ્ચે હું ક્યાંય નાસ્તોય નથી કરતો. એટલા માટે મારે જે આ ઘર ખર્ચ છે ને એમાંથી જ આપવા પડશે. પણ મમ્મી માટે અલગથી ખર્ચો કરવાની જરૂરત શું છે? હું કાંઈ સમજ્યો નહીં. અરે ઈ તમારા મમ્મી છે, મારા સાસુ છે ને છોકરાઓના દાદી છે, તો એની સેવા આપણે બહાર નોકર પાસે શું કામ ને કરાવવી જોઈએ? અહીંયા જ લઈ આવો. મને તો એમ હતું કે કદાચ હું તને કહીશ ને તો તું ખીજાઈશ અને તું એમ કહીશ કે હું કેટલું બધું સંભાળું, કે આ ઘર સંભાળું છું, આ છોકરાઓને લેવા મૂકવાનું એ બધી સંભાળું છું, તો પછી હું તમારા મમ્મીને કઈ રીતે સંભાળું? પણ ના ના, એમાં હું ખોટો હતો. અને મને એમ પણ હતું કે આપણું તો મકાન નાનું એવું છે, ખાલી 2 BHK છે. એક રૂમમાં આપણે રહીએ છીએ, એક રૂમમાં છોકરાઓ રહે છે. અરે પણ આપણા રૂમમાં રહી લેશે ને આપણે તો ગમે ત્યાં એડજસ્ટ કરી લેશું. જો હું તને ફોર્સ નથી કરતો અને હું તને હેરાન કરવાય નથી માંગતો. મમ્મી તો અહીંયા કદાચ રહેશે જ આપણે લાવશું તો, અને અત્યારે ગામડે રહે છે તો ત્યાં એનું મન તો લાગે જ છે રહેવા માટે. અરે એમાં હેરાનની વાત જ નથી, આપણે બેય મળીને સેવા કરશું. અને વાત પૈસાની નથી, વાત જવાબદારીની છે. ને આપણે સેવા નહીં કરીએ તો બીજું કોણ કરશે? અને કાલ સવારે આપણા છોકરા મોટા થશે અને ઈ જેવું જોશે એવું જ તે કરશે ને. ઈ કદાચ આપણે એવું જોશે કે આપણે એની સેવા નથી કરતા મમ્મીની, તો કાલ સવારે ઈ આપણી સેવા નહીં કરે. અને અત્યારે આપણી એને જરૂર છે તો આપણે એને થોડી ના છોડી દેવાય. અને હું તો એવું ઈચ્છું છું કે ઈ આપણા છોકરા છે એ દાદી સાથે રહે ને એની સાથે વાર્તા ને એવું બધું સાંભળે ને એની પાસેથી કંઈક શીખે. પહેલા હું તમને એટલા માટે નહોતી કહેતી કે મમ્મી પહેલેથી ગામડે રહેલા છે અને એને ત્યાં જ ફાવતું હતું અને એ બધું જ કામ જાતે કરતા હતા એટલા માટે. અને હવે એની ઉંમર થઈ ગઈ છે અને કામ નથી કરી શકતા, તો આપણે બે મળીને એની સેવા કરીશું. એટલે માટે તમે જાઓ અને એને લઈ આવો. હું નસીબદાર છું કે મને તારા જેવી પત્ની મળી છે. બાકી અમુક જગ્યાએ તો પોતે જ છૂટા કરી દે છે મમ્મીને, અને પોતે અલગ રહેવાનું પણ કહી દે છે કે આપણે અલગ રહીશું અને મમ્મી પપ્પા અલગ રહેશે. પણ ના ના, તું તો સાથે રહેવાનું કહે છે ને ઉપરથી સેવા કરવાનું પણ કહે છે. તો હું ફટાફટ જઈને લઈ આવું.